चलो मित्रों नमस्कार। આપણે છેલ્લે આણ્વીય દળ અને પરમાણ્વીય દળ સાપેક્ષ પરમાણ્વીય દળ વિશેની ચર્ચા કરી હતી। હવે આજે આપણે મોલ સંકલ્પના વિશે ચર્ચા કરીશું। મોલ સંકલ્પના એટલે કે મોલ અને મોલર દળ આ બે શબ્દો એટલે આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ। આપણે હવે આ પાઠ જલ્દીથી પૂરો કરવાની તૈયારીમાં છીએ। પહેલો શબ્દ છે મોલ સંકલ્પના। મોલ સંકલ્પના અહીંયા આપણે બે શબ્દ જોવાના છે। પહેલો શબ્દ છે મોલ સંકલ્પના અને બીજો શબ્દ છે મોલર દળ। તો મિત્રો મોલ સંકલ્પના એટલે શું? 2 મિનિટ જરા ચશ્મા લઈને આવું છું। तो मित्रों मोल संकल्पना એટલે શું? તો આપણે એની ચર્ચા કરીએ છીએ। તો પરમાણુ અને અણુની અંદર પરમાણુ અને અણુમાં પરમાણુ અને અણુની અંદર કદ ખૂબ જ નાના હોય છે। परमाणु અને અણુના કદ ખૂબ જ નાના હોય છે। જો પરમાણુ અને અણુના કદ ખૂબ નાના હોય તો તેમાં રહેલા તેની મોલની સંખ્યા પણ ખૂબ જ કેવી હોય છે? નાની હોય છે। તો આપણે આ નાનામાં નાના જથ્થામાં રહેલા નાનામાં નાનો જથ્થો નાનામાં નાનો જથ્થો જથ્થામાં પરમાણુ અથવા અણુની સંખ્યા મોલમાં શોધવામાં આવે છે। તો આપણે આગળ SI એકમ પદ્ધતિના મૂળભૂત 7 એકમ વિશે ચર્ચા કરી। એમાં અંતર એટલે કે લંબાઈ, દળ, સમય, તાપમાન, વિદ્યુત પ્રવાહ, ઉદ્દીપકીય તાપમાન, પ્રદીપ તીવ્રતા અને છેલ્લો એક એકમ હતો પદાર્થનો જથ્થો। એટલે SI એકમ પદ્ધતિનું મૂળભૂત એકમ SI એકમ પદ્ધતિનું મૂળભૂત એકમ જેને કહે છે મોલ। એટલે કે દ્રવ્યનો જથ્થો માપવા માટેનું એકમ। દ્રવ્યનો જથ્થો માપવા માટેનું એકમ જેને આપણે MOL કહીએ છીએ। તો SI એકમ પદ્ધતિમાં મોલ એટલે શું એની વાત કરીએ છીએ। દાખલા તરીકે હું તમને એવું કહું કે ભાઈ 12 નંગ બરાબર 1 ડઝન। तो 1 डजन बराबर કેટલા નંગ કહેવાય મિત્રો? તો 12 નંગ। તો 24 નંગ બરાબર કેટલા કહેવાય?
તો 2 ડઝન. તો 36 નંગ બરાબર કેટલા કહેવાય? 3 ડઝન. તો આ એ મોલની સંખ્યા છે 1. બીજું વાત કરીએ કે ભાઈ ડઝન પછી આપણે વાત કરીએ કોડીની અંદર. તો 20 કોડી, સોરી 20 નંગ બરાબર 1 કોડી. આપણે મિત્રો ઉત્તરાયણ વખતે પતંગ લેવા જતા હોઈએ છીએ તો પતંગની અંદર તમે 5 કે 10 નંગ નહીં પણ કોડીના જથ્થામાં આવતું હોય છે. 1 કોડી, 2 કોડી, 3 કોડી, 4 કોડી. તો મિત્રો કોડી એટલે શું? તો 20 નંગ. અને બીજો એક શબ્દ છે મિત્રો ગ્રોસ. ગ્રોસ એટલે 144 નંગ બરાબર 1 ગ્રોસ. તો મોલ માપવા માટેના જથ્થામાં મોલ માપવા માટે વપરાતા જુદા જુદા એકમની વાત કરીએ તો મોલ એટલે શું? તો જથ્થાની અંદર મોલ. તો મોલ એટલે શું? ખરેખર એની વ્યાખ્યા શું કહે છે? એટલે કાર્બન 12 પરમાણુની વાત કરીએ તો એના સંદર્ભમાં આપણે તો મોલ માપવા માટે આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે મોલને માપી શકાય છે. આપણે આગળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની વાત કરી હતી ભાઈ. આણ્વીય દળ અને પરમાણ્વીય દળની અંદર પણ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર જેવો શબ્દનો આપણે ઉપયોગ કરેલો હતો. તો મોલ એટલે શું? તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી કાર્બન 12 નું દળ 12 ગ્રામ છે. કાર્બન 12 સમસ્થાનિક જે છે અને એનું દળ આપણે કેટલા ગ્રામ લઈએ છીએ? આપણે અહીંયા 12 ગ્રામ લઈએ છીએ. અને તેનું મૂલ્ય 1.992648 ગુણ્યા 10⁻24 ગ્રામ. મિત્રો ફિઝિક્સ ની અંદર પણ આવે છે, કેમિસ્ટ્રી ની અંદર પણ આવે છે. તો કાર્બન નું 1 મોલ બરાબર શું થાય? 12 ભાગ્યા 1.992648 ગુણ્યા 10⁻23 ઘાત. તો શું થાય? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. આ એક સંખ્યા બતાવી. 1 મોલ પરમાણુ હોય, અણુ હોય કે આયન હોય, પરમાણુ હોય, અણુ હોય કે આયનની સંખ્યા. એટલે કે 1 મોલ કાર્બન પરમાણુની સંખ્યા કેટલી થાય? તો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત, જેને આપણે એવોગેડ્રો અંક જેની સંખ્યા છે કેપિટલ Na. એવોગેડ્રો અંક Na જેની સંખ્યા થશે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. કે કોઈ પણ અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, એને તમે એવોગેડ્રો અંક વડે ગુણાકાર કરો એટલે તમને એની મોલની સંખ્યા મળી જાય. તો મિત્રો આ મોલ સંકલ્પના એટલે શું એની આપણે આ ચર્ચા કરી. હવે પરમાણુ અને અણુના કદ ખૂબ જ નાના હોય છે અને આ નાના કદની અંદર મોલની સંખ્યા ખૂબ જ નાના કદમાં અથવા નાના જથ્થામાં જોવા મળતી હોય છે. મોલ એ શું છે? તો SI પદ્ધતિનો મૂળભૂત એકમ, જે આપણે આગળ SI એકમ પદ્ધતિના મૂળભૂત 7 એકમો લંબાઈ, દળ, સમય, વિદ્યુતીય તાપમાન, ઉષ્માગતિકીય તાપમાન, વિદ્યુત પ્રવાહ, પ્રદીપ તીવ્રતા અને પદાર્થનો જથ્થો મોલ. એટલે કે દ્રવ્યનો જથ્થો માપવા માટે વપરાતા એકમને શું કહીએ છીએ? મોલ કહીએ છીએ. દાખલા તરીકે મોલ એટલે શું? તો 12 નંગ બરાબર 1 ડઝન. તો 1 ડઝન એક મોલ સંખ્યા થઈ. 20 નંગ બરાબર 1 કોડી, 144 નંગ બરાબર 1 ગ્રોસ. તો મિત્રો આ મોલ થયા. તો મોલની સંખ્યા તમે આ રીતે જાણી શકો છો.
આ નક્કી કરવા માટે આપણે કઈ રીતે નક્કી કરીએ છીએ તો કાર્બન 12 સમસ્થાનિકની અંદર દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે તેનું વજન માપવામાં આવ્યું. કેટલું મળ્યું? 12 ગ્રામ. અને તેમાં રહેલા પરમાણુનું મૂલ્ય કેટલું મળ્યું? 1.994648 × 10⁻³ ઘાત. તો એના પરથી એની મોલની સંખ્યા કેટલી મળી? 12 × 1.994648 × 10⁻³ વડે ભાગાકાર કરવાથી 6.022 × 10⁻³ જેટલી કિંમત મળી. જે પરમાણુમાં રહેલા અણુ હોય, પરમાણુ હોય કે આયનની સંખ્યા જે છે અને જેને આપણે મોલની અંદર કહીએ છીએ એવોગેડ્રો અંક Na. એટલે કે એવોગેડ્રો અંકની સંખ્યા કેટલી મળી? 6.022 × 10⁻23 ઘાત. તો આવી જે સંખ્યા ધરાવે છે તેને આપણે મોલ સંકલ્પના અથવા મોલ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો મોલ સંખ્યા એટલે શું એની આપણે આ ચર્ચા કરી. ત્યાર પછી આપણે મોલર દળ એટલે શું? તો મોલર દળ એટલે શું? તો બીજો શબ્દ છે મોલર દળ. તો એક મોલ પરમાણુનું મોલર એક મોલ પરમાણુનું દળ મોલર દળ. એક મોલ પરમાણુનું દળ જેને મોલર દળ કહે છે. એક મોલ પરમાણુ હોય કે અણુ હોય કે એનું જે દળ હોય છે જેને આપણે મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે. જેને આપણે યુનિટ તરીકે પણ ઓળખી શકાય છે. પહેલા આપણે એકમ લખતા હતા, અત્યારે શું લખાય છે? યુનિટ લખાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ હાઇડ્રોજનનું મોલર દળ 1.00 કેટલું છે મિત્રો? 79 યુનિટ છે. 1.0079 યુનિટ છે. ઓક્સિજનનું મોલર દળ 15 પોઈન્ટ કેટલું છે? 16.00 યુનિટ છે. અને ત્રીજો શબ્દ છે તમારો કાર્બન જેનું મોલર દળ છે 12.01 યુનિટ. આ મિત્રો પરફેક્ટ તમને મોલર દળ આપેલા છે. આપણે આર્મી દળની અંદર ફિક્સ લઈ લઈએ, H એટલે 1 લઈ લઈએ, ઓક્સિજન એટલે 16 લઈ લઈએ, કાર્બન એટલે 12 લઈ લઈએ. આપણે પોઈન્ટ વાળા મૂલ્યો લેતા નથી. હવે આપણે H2O અને કાર્બન ડાયોક્સાઇડના મોલર દળ આપણે ગણીએ તો શું થાય? તો ભાઈ આપણે H2O ની વાત કરીએ છીએ. H2O તો એનું મોલર દળ શું થશે જરા જોઈ લઈએ. H2O નું મોલર દળ. તો મિત્રો આપણે આગળ આણ્વિક દળના દાખલા જોઈ ગયેલા. એની અંદર આપણે દરેક તત્વના મોલર દળ લખીશું. H2O ની અંદર મિત્રો કેટલા હાઇડ્રોજન છે? તો 2. આપણે લખી દઈએ 2 H. ઓક્સિજન સંખ્યા 1 છે 1 O. ચલો હાઇડ્રોજન મોલર દળ કેટલું લખ્યું આપણે? 1.0079. અને ઓક્સિજન મોલર દળ કેટલું લખ્યું? 16.00. હવે બંનેનો ગુણાકાર કરીએ તો 1.0079 ગુણ્યા 2 તો 202.158 વત્તા 16.00 તો 16 × 2 18.0158 શું લખાય? યુનિટ. જો મિત્રો આપણે પોઈન્ટમાં કિંમત ના લખીએ તો ડાયરેક્ટ 18 આવશે. અને જો પોઈન્ટમાં કિંમત લખીએ કેટલી થાય? 18.0158 યુનિટ. તે આ રીતે લખી શકાય. બીજું મિત્રો કાર્બન ડાયોક્સાઇડ ની વાત કરીએ હવે CO2 નું મોલર દળ. તો આપણે કાર્બન અને ઓક્સિજનના મોલર દળ જાણીએ છીએ. CO2 ની અંદર કેટલા કાર્બન છે? તો 1 કૌંસમાં કાર્બન, 2 કૌંસમાં ઓક્સિજન. ચલો 1 કૌંસમાં કાર્બનનું મોલર દળ 12.01, ઓક્સિજન મોલર દળ 16.00. આમ તો મિત્રો CO2 નું 44 આવશે પણ એ પોઈન્ટમાં છે થોડો ફેરફાર થશે. 12.01 + 16 × 2 = 32.00
તો જવાબ કેટલો થશે 44.01 યુનિટ। તો આ રીતે આપણે CO2 નું મોલર દર ગણી શકાય। આ જ રીતે મિત્રો ત્રીજું જોઈએ, ધારો કે CH4 મિથેન, તો CH4 નું મોલર દર કેટલું થશે? CH4 તો એક કાર્બન અને 4 હાઇડ્રોજન છે, એક કૌંસમાં C 4 કૌંસમાં H, એક C ની કે વેલ્યુ કેટલી હતી? 12.01, હાઇડ્રોજનની વેલ્યુ 1.0079, તો 12.01 વત્તા 1.0079 ગુણ્યા 4, 1.079 ગુણ્યા 4, તો 4.0316 વત્તા 12.01, તો 16.0416 યુનિટ। તો મિત્રો આ રીતે કોઈ પણ દાખલાની અંદર તેના મોલર દળ આપણે ગણી શકીએ છીએ। તો મોલર દળ એટલે શું એની આપણે આ ચર્ચા કરી। મિત્રો તમારો સ્વાધ્યાયનો 1.1 નો દાખલો જે છે, સ્વાધ્યાય 1.1 નો દાખલો તમે આ રીતે ગણી શકો। મિત્રો સ્ક્રીનશોટ પાડી દો, આપણે આગળ જે ચર્ચા કરીએ છીએ। હવે મિત્રો સ્વાધ્યાયનો આપણે બીજો એક દાખલો જરા જોઈએ છીએ। એની અંદર આપણે પ્રશ્નો લખીએ છીએ અને પછી આપણે એનો દાખલો ગણીએ છીએ। એની અંદર એવું કહે છે, નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુ હશે? નીચેનામાંથી શેમાં સૌથી વધારે પરમાણુઓ હશે? તેની અંદર ચાર ઓપ્શન આપેલા છે। એક AU, નંબર 2 AU એટલે 100 મીટર ઓરમ, 1 ગ્રામ AU, 1 ગ્રામ AU। બીજો મિત્ર છે 1 ગ્રામ સોડિયમ, 1 ગ્રામ સોડિયમ। C છે 1 ગ્રામ લિથિયમ, 1 ગ્રામ લિથિયમ। અને ડી માં છે મિત્રો 1 ગ્રામ Cl। તો મિત્રો આ બધા વજન તમને ગ્રામમાં આપેલા છે। 1 ગ્રામ AU, તો મિત્રો ગ્રામની અંદર પહેલા મોલમાં ફેરવવો પડે, મોલમાં ફેરવ્યા પછી એવોગેડ્રો અંક વડે ગુણાકાર કરવો પડે। તો આપણે જે દરેકના પરમાણુ દળ લખી દઈએ। AU નો પરમાણુ દળ 127 યુનિટ છે, Na નો પરમાણુ દળ 23 યુનિટ છે, પછી લિથિયમ નો પરમાણુ દળ 7 યુનિટ છે અને Cl નો પરમાણુ દળ 35.5 યુનિટ છે। આ મિત્રો U છે। તો દરેકને પહેલા મોલમાં ફેરવવાના, મોલમાં ફેરવ્યા પછી એવોગેડ્રો અંક વડે ગુણાકાર કરવાનો। તો આપણે મિત્રો લખી દઈએ કે AU માટે મોલ બરાબર 1/197। તો 1/197 કેટલા થાય? 1/197
તો અહીંયા થાય 0.005076 મોલ. હવે આપણે આની અંદર પરમાણુની સંખ્યા, તો AU ના પરમાણુની સંખ્યા બરાબર 0.005076 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત. તો ગુણ્યા 6.022 તો 0.3056 ગુણ્યા 1023 ઘાત. દશાંશના પ્રમાણે 3.056 1 ને 2 10 ની માઈનસ 2 ઘાત ઓછી થાય -2 1023 ઘાત. તો 3.056 ગુણ્યા 1021 ઘાત. તો આ મિત્રો પહેલો જવાબ આવ્યો AU માટે. એ જ રીતે મિત્રો બીજો લઈ લઈએ Na માટે. 1 મોલ Na પરમાણુની સંખ્યા, તો ડાયરેક્ટ લઈ લઈએ મિત્રો 1/23 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત. તો 6.022 ભાગ્યા 23 તો 0.2618 ગુણ્યા 1023. દશાંશ એટલે જમણી બાજુ ખસેડીએ 2.618 ગુણ્યા 1022 ઘાત. હવે મિત્રો C લઈ લઈએ. C ની અંદર એક ગ્રામ A તો Li પરમાણુની સંખ્યા બરાબર 1/7 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત. તો મિત્રો 6.022 ભાગ્યા 7 તો 0.86 03 ગુણ્યા 1023 ઘાત. એક પોઈન્ટ ખસેડીએ તો 1.603 ગુણ્યા 1022 ઘાત. અને મિત્રો છેલ્લો લઈ લઈએ D. D ને અહીંયા ગણી લઈએ. Cl2 પરમાણુની સંખ્યા, તો Cl2 ની સંખ્યા, તો Cl2 અણુ થશે તો 1/71 6.022 ગુણ્યા 1023 ઘાત. 6.022 ભાગ્યા 71 તો 0.0848 2 ગુણ્યા 1023 ઘાત. તો 8.482 ગુણ્યા 1021 ઘાત. મિત્રો દશાંશ અને 2 પોઈન્ટ આ બાજુ ખસેડીએ તો 2 ઘાતનો ઘટાડો થાય એટલે કેટલા થયા 21. અહીંયા મિત્રો 21 ઘાત છે, અહીંયા 21 ઘાત છે, અહીંયા 22 ઘાત અને અહીંયા કેટલા ઘાત છે 22. તો આ ચારે ચારમાં જેની અંદર 10 ની 22 ઘાત વધારે હોય એની સંખ્યા વધારે. હવે મિત્રો અહીંયા 22 છે, અહીંયા 22 છે, પણ અહીંયા 2 પોઈન્ટ છે, કેટલા છે 8 પોઈન્ટ. તો સૌથી વધારે તમારો જવાબ શું આવે C. કોની સંખ્યા વધારે? તો તમે લઈ શકો છો કે લિથિયમ પરમાણુની સંખ્યા સૌથી વધારે હશે. તો મિત્રો સ્વાધ્યાય કયો છે 1.28. સ્વાધ્યાય 1.28. તો મિત્રો આપણે એક દાખલો જરા ગણી લો. આવા મિત્રો ઘણા બધા પ્રકારના દાખલા આપણે ગણીશું જેની અંદર મોલની સંખ્યા કેવી રીતે ગણી શકાય. આમ તો મિત્રો સાદું સિમ્પલ છે ભાઈ મોલ. હવે તમને એવું થાય મિત્રો આ 71 કેવી રીતે આયા? તો એ Cl ની સંખ્યા કેટલી છે 2. એક Cl નો પરમાણુ દળ કેટલો થાય 35.5. તો 2 નો કેટલો થાય ગણી લો 71. માટે કેટલા વધ્યા 71.
અહીંયા Au એક જ છે માટે 197, અહીંયા લિથિયમ એક જ છે માટે એનો પરમાણુ દળ કેટલો મૂક્યો આપણે 7, અને અહીંયા સોડિયમ એક જ છે માટે કેટલો લખ્યો એનો 23. તો મિત્રો મોલ નું સૂત્ર આવું થાય, મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ અથવા મોલર દળ, વજન ભાગ્યા મોલર દળ, વજન ભાગ્યા મોલર દળ. તો વજન ઉપર લખવાના અને મોલર દળ ક્યાં લખવાના, નીચે લખવાના. તો એના પરથી તમને એનો જવાબ મળી જશે. તો બધા મિત્રો શું થયા, મોલર દળ થયા. આ બધા શું થયા, મોલર દળ. તો સ્વાધ્યાય 1.28 તમે આ રીતે ગણી શકો છો. બીજો મિત્ર એવો છે કે કાર્બન પરમાણુ દળ, તો આપણે એક પ્રશ્નમાં જોઈ ગયા 1.30 નંબરનો દાખલો છે કે કાર્બન પરમાણુ દળનું આપણે થિયરીમાં જોઈ ગયા કે 12/1.99 × 10⁻³ આનો તમે ભાગાકાર કરો તો કેટલો જવાબ મળે, 6.022 × 10⁻³ એટલે એવોગેડ્રો અંક જેટલી સંખ્યા મળે. એ મિત્રો આપણે આગળ જોઈ ગયા એટલે એની આપણે ચર્ચા કરવાની કોઈ જરૂર છે નહીં. તો મિત્રો સ્વાધ્યાયના પણ દાખલા અંદર જોડે જોડે ભણતા રહેવાના, તમને એની અંદર જવાબ મળતા રહેશે. બીજો મિત્રો દાખલો ગણીએ છીએ આપણે, આટલો જરા લખી કાઢો. આપણે બીજા દાખલા ગણીશું. એ દાખલા કેવી રીતે ગણવા એની આપણે માહિતી તમને આપી દઈએ છીએ. જો વજન આપેલું હોય તો મોલમાં ફેરવો અને પછી એની અંદર જુદા જુદા પરમાણુની સંખ્યા ગણો અને દાખલો ગણી શકો છો તમે. ચલો લખી કાઢ્યું હશે. હવે આપણે એક આકૃતિ દોરીએ છીએ. એ આકૃતિ દ્વારા તમે મોલ પરમાણુ અણુની સંખ્યા તમે શોધી શકો છો. અણુની સંખ્યા ઘટક પરમાણુની સંખ્યા. તો આપણે અહીં લખી દઈએ છીએ, અહીંયા 1 મોલ અણુ સંખ્યા કેટલી થશે, 6.022 × 10⁻23 અણુ. અને અહીંયા વજન શું થશે, અહીંયા શું થશે, સંખ્યા, અહીંયા થશે વજન, અણુભાર જેટલું વજન. મિત્રો 1 મોલ અણુ એટલે કેટલી, એવોગેડ્રો અંક જેટલી સંખ્યા. 1 મોલ અણુ એટલે કેટલી સંખ્યા થાય, 6.022 × 10⁻23 જેટલી અણુની સંખ્યા. અને 1 મોલ અણુ એટલે કેટલું વજન, તો તેના અણુભાર જેટલું વજન. 1 મોલ બરાબર તેના અણુભાર જેટલું વજન. એ જ રીતે મિત્રો અહીંયા પરમાણુની વાત કરીએ છીએ. અહીંયા 1 મોલ પરમાણુ, તો એની સંખ્યા કેટલી થશે, એની એવોગેડ્રો અંક જેટલી, 6.022 × 10⁻23 પરમાણુ. અને એનું વજન કેટલું થશે મિત્રો, તેના અણુભાર જેટલું, આણ્વીય દળ જેટલું. આણ્વીય દળ એટલે મિત્રો અણુભાર જેટલું વજન. અહીંયા પરમાણુ છે તો પરમાણુની દળ લખીએ, પરમાણ્વીય દળ. તો મિત્રો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની, ભાઈ અણુના સંદર્ભમાં હોય તો અણુ લખવાનું, પરમાણુના સંદર્ભમાં તો પરમાણુ લખવાનું, અને આયન હોય તો આયન લખવાનું. અહીંયા મિત્રો અલગ અલગ પ્રકારની વસ્તુ તમે લઈ શકો છો. એના પર આપણે એક દાખલો ગણીએ છીએ. એ દાખલો શું કહેવા માંગીએ છીએ એ આપણે જરા સમજીએ. તો ચાલો આપણે દાખલાની નકલ લખીએ છીએ. એક ઉદાહરણ છે, 100 ગ્રામ CO2 માં રહેલા 100 ગ્રામ CO2 માં રહેલા અણુઓ
અણુઓ તથા દરેક ઘટક તત્વોના પરમાણુની અને કુલ પરમાણુની સંખ્યા શોધો। કાર્બનનો પરમાણુ દળ 12 યુનિટ, ઓક્સિજનનો પરમાણુ દળ 16 યુનિટ। તો મિત્રો આપણે આની અંદર દાખલા પરથી પહેલા મોલ શોધીશું, મોલ ઉપરથી એની અણુઓની સંખ્યા શોધીશું અને જુદા જુદા પરમાણુની આપણે સંખ્યા શોધીશું। તો લખી દઈએ CO2 ના મોલ બરાબર CO2 નું વજન ભાગ્યા CO2 નો आणवीय दળ। तो वजन કેટલું છે 100 ગ્રામ। હવે CO2 નો आणवीय दળ શોધવા માટે આપણે શોધીએ તો CO2 નો आणवीय दળ બરાબર 1 કૌંસમાં C 2 કૌંસમાં O 1 કૌંસમાં 12 2 કૌંસમાં 16। તો 12 + 32 કેટલો થાય 44 યુનિટ। तो આપણે અહીંયા 100 ભાગ્યા શું કરીએ 44 કરીએ। તો 100 ભાગ્યા 44 બરાબર શું થાય તો આપણે એનો ભાગાકાર કરીએ 2 પોઈન્ટ સમથિંગ મળશે। 100 ભાગ્યા 44 2.27 મળશે મોલ। 2.27 મોલ અણુ। હવે CO2 ની અંદર અણુની સંખ્યા બરાબર શું થાય तो CO2 માં અણુની સંખ્યા બરાબર CO2 નો મોલ કેટલા આપેલા છે 2.27 ગુણ્યા એને એવોગાડ્રો વડે ગુણાકાર કરો 6.022 ગુણ્યા 1023 ઘાત। તો 2.27 નો આપણે 6.022 તો 13.686 13.686 ગુણ્યા 1023 ઘાત। દશાંશ ચિહ્નને કઈ બાજુ જશું ડાબી બાજુ 10 ની ઘાતાંકમાં શું થશે વધારો। તો 1.3686 ગુણ્યા 1024 ઘાત। તો CO2 માં રહેલા અણુની સંખ્યા। હવે CO2 માં જુદા જુદા પરમાણુની સંખ્યા। તો અહીંયા લખી દઈએ CO2 માં जुदा जुदा परमाणुनी संख्या। तो लखो पहलो तो CO2 नो कार्बन परमाणुनी संख्या बराबर CO2 में કેટલા કાર્બન પરમાણુ છે 1 અને એને અણુની સંખ્યા વડે ગુણાકાર કરો તો 1.3686 ગુણ્યા 1024 ઘાત ગુણ્યા 1। તો જવાબ કેટલો થશે ચલો મિત્રો આગળ। હવે આપણે કુલ પરમાણુની સંખ્યા શોધીએ। તો મિત્રો વિચાર કરો CO2 માં કુલ કેટલા પરમાણુ થાય તો કાર્બન નો 1 ઓક્સિજન ના 2 2 વત્તા 1 કેટલા થાય 3। तो रखिए CO2 માં કુલ પરમાણુની સંખ્યા બરાબર CO2 કેટલા થાય 3 પરમાણુ થાય કારણ કે CO2 નો 1 ઓક્સિજન ના 2 3 ગુણ્યા 1.3686 ગુણ્યા 1024 ઘાત। તો 3 ગુણ્યા 3686 કરી દઈએ 3 गुण्या 1.3686 4.1058।
4.1058 ગુણ્યા 10^24. તો મિત્રો આપણો પહેલો દાખલો બીજો એક પૂરો થયો. એ જ રીતે આપણે મિત્રો ફોસ્ફોરિક એસિડ ની અંદર ગણીએ તો આવા ઘણા બધા પ્રકારના દાખલા તમે ગણી શકો છો. તો આપણે અહીં લખીએ છીએ આ કાઢી નાખું છું. ફોસ્ફોરિક એસિડ મિત્રો નામ યાદ રહેવું જોઈએ H3PO4. કેટલા ગ્રામ આપેલો છે? 686 ગ્રામ. 686 ગ્રામ H3PO4 જેનું નામ થાય ફોસ્ફોરિક એસિડ. 686 ગ્રામ ફોસ્ફોરિક એસિડમાં મોલ અણુની સંખ્યા જુદા જુદા પરમાણુની સંખ્યા અને કુલ પરમાણુની સંખ્યા શોધો. તો મિત્રો પહેલા શું આપેલું છે? વજન. શું શોધવું પડે? મોલ. તો મોલ બરાબર શું લખી દઈએ? H3PO4 ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. મિત્રો વજન આપેલું છે, આણ્વીય દળ આપેલું નથી, તો પહેલા આપણે આણ્વીય દળ શોધી કાઢીએ. તો H3PO4 ના આણ્વીય દળ અથવા લખી દઈએ મોલર દળ બરાબર 3 કૌંસમાં H 1 કૌંસમાં P 4 કૌંસમાં O. H નો પરમાણુ દળ 1, P નો પરમાણુ દળ 31 અને O નો પરમાણુ દળ 16. તો 3 31 64 4 થી 5 થી 3 8 અને પેલા 6 3 9 98 યુનિટ. તો મિત્રો આપણે અહીંયા વજન ભાગ્યા આણ્વીય દળ 686 ભાગ્યા 98 કેટલું થાય? કેલ્ક્યુલેટરમાં જોઈ લો. 686 ભાગ્યા 98 7. ચલો કેટલા મોલ થયા મિત્રો? 7 મોલ ફોસ્ફોરિક એસિડ. તો પહેલું લખી દઈએ H3PO4 માં મોલની સંખ્યા બરાબર 7 ગુણ્યા અહીં સૂત્ર લખી દઈએ સંખ્યા ગુણ્યા એવોગેડ્રો અંક. તો 7 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23. તો બંનેનો ગુણાકાર કરીએ. 7 ગુણ્યા 6 42.154 10^23. દશાંશ ચિહ્નને મિત્રો કઈ બાજુ ખસેડીશું? ડાબી બાજુ. તો 4.2154 ગુણ્યા 10^24. આ શું મળ્યું? અણુની સંખ્યા. ચલો હવે આપણે આગળ જઈએ. પરમાણુની સંખ્યા H3PO4 માં H પરમાણુની
સંખ્યા બરાબર કેટલા હાઇડ્રોજન છે મિત્રો 3 તો સંખ્યાને અવગણો અંકની પણ એની અવની સંખ્યા વડે ગુણાકાર કરી દઈએ તો 4.2154 ગુણ્યા 10 ની 24 ઘાત તો ગુણ્યા 3 126. 3 ગુણ્યા 4.254 અને 3 ગુણ્યા 4.2154 12.6462 તો 1.26462 ગુણ્યા 10 ની 24 ઘાત આ કોની સંખ્યા મળી મિત્રો હાઇડ્રોજન હવે ફોસ્ફરસ કેટલા છે મિત્રો એક જ તો H3PO4 માં P ની સંખ્યા બરાબર 1 ગુણ્યા અણુની સંખ્યા 4.2154 ગુણ્યા 10 ની 24 ઘાત 4.2154 ગુણ્યા 10 ની 24 ઘાત તો મિત્રો આ P ની સંખ્યા મળી આટલું લખી કાઢો આપણે આગળ લખીએ જરા હવે આપણે આગળ જરા જોઈએ H3PO4 માં O ની સંખ્યા બરાબર કેટલા ઓક્સિજન છે 4 તો 4 ગુણ્યા 4.2154 ગુણ્યા 10 ની 24 ઘાત 4 ગુણ્યા 4.2154 16.86 16 ગુણ્યા 10 ની 24 ઘાત દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીએ 1.68616 ગુણ્યા 10 ની 24 ઘાત અને છેલ્લું H3PO4 માં કુલ પરમાણુની સંખ્યા બરાબર 3 4 તો 4 8 8 ગુણ્યા 4.2154 ગુણ્યા 10 ની 24 ઘાત તો 8 ગુણ્યા 4.2154 કરીએ 4.2154 ગુણ્યા 8 33.7232 3.37232 ગુણ્યા 10 ની 25 ઘાત તો કેટલો જવાબ થાય આ રીતે કુલ પરમાણુની સંખ્યા તમે શોધી શકાય તો મિત્રો આવા ઘણા બધા પ્રકારના દાખલા હોઈ શકે છે કે તમે ગણી શકો છો હું કેટલાક ઉદાહરણો લખું છું એની અંદર તમે દાખલા ગણી લેજો નીચેના સૂત્રમાં અણુ પરમાણુ અને કુલ પરમાણુની સંખ્યા શોધો મિત્રો દાખલા ઘેરથી ગણવાના છે નંબર 1 ગ્રામ સુક્રોઝ સુક્રોઝ એટલે મિત્રો ખાંડ થાય અને ખાંડનું અણુસૂત્ર થાય C12H22O11 બીજો દાખલો છે 80 ગ્રામ NaOH ત્રીજો દાખલો છે
25 ગ્રામ CaCO3 नंबर 4 36.5 ગ્રામ ઓક્ઝેલિક એસિડ H2C2O4 2H2O આખું સૂત્ર છે આનું નામ છે ઓક્ઝેલિક એસિડ। તો મિત્રો આટલા દાખલા આપણે જાતે ગણવાના રહેશે બરાબર। પછી આપણે આગળ બીજા દાખલા આપીશું। અત્યારે આપણે આટલા દાખલા ગણી લઈશું। ત્યાર પછી આપણે નવો ટોપિક લઈશું। હવે આપણે બંધારણીય ટકાવારી અને પ્રમાણસૂચક સૂત્ર એટલે કે પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્રના દાખલા એની ટોપિકની આપણે ચર્ચા આપણે પછી કરીશું। હવે આપણે આજે આટલું જ રાખીએ છીએ। ચલો મિત્રો આટલું લખી કાઢો।